પરેશ ધાનાણી દ્વારા કરાયેલ ટિપ્પણી બાબતે લલિત કગથરાનું નિવેદન. તમને બહુ સ્પષ્ટ કહું છું કે તમે જેમ હરક પદુડા થઈને અહીંયા બાઇક લેવા આવ્યા છો, આમાં કઈ દમ નથી યાર. આ હરક પદુડા એટલે શું? ધેટ ઇઝ વેરી કોમન. અને હરક પદુડા અતિ ઉત્સાહી સૌરાષ્ટ્રમાં એ પાટીદાર ભાવને નો ખબર પડે હરક પદુડા શું છે, એટલે CR પાટીલ નિવેદનો કરે છે. જે ભારતીય જનતા પાર્ટી અત્યારે 28 વર્ષથી આ ગુજરાતમાં શાસન કરે છે, એમાં સિંહ ફાળો કોઈ પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે. એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોર્ટ જરૂર પડે અહીંયા પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે. એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલી ફાલી છે. પરેશભાઈ આજ વાત કરી છે. અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય જે લોકો, CR ભાવને ન ખબર પડે, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય એ તમામ લોકોને ખબર પડે કે હરક પદુડો, હજી હું 7 વાર ખાઉં તો 7 વાર બોલીશ, હરક પદુડો એ બહુ કોમન વાત છે, સામાન્ય રીતે બધી બોલી શકે. કોનો ઘાણવો દાજી ગયો છે એ તો ભરતભાઈને પોતાને ખબર હશે. કઈ ઘાણવો દાજેલા માણસો હોય તો પરસોત્તમભાઈને અમરેલીથી અહીંયા લેવા પડતા હશે ને. નકર તો અહીંયા કેટલાય ભાજપના ઉમેદવાર હતા, કેટલાય લડી શકે એવા સક્ષમ હતા. એ બધો ઘાણવો દાજેલો હોય તો જ એને અમરેલીથી લેવા પડ્યા હોય. ભરતભાઈને ખબર પડે, મને ના ખબર પડે. સમજવું હોય તો બહુ સ્પષ્ટ રીતે હું વાત કરી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય છેલ્લા 1.5 વર્ષ ત્યાં એક પણ જગ્યાએ સરકારની સામે ખેડૂત, ગામડું કે કોઈ પણ લોકોના પ્રશ્ન ઉઠાવ્યા નથી. અસલી સરદારે કાયમને માટે ગમે તેવી સંતલનની સામે લડે, અને સરદારનો વારસદાર હોય એ સરદારે કીધું છે કે કાળજુ સિંહનું રાખજો, ખોટું બોલતા નહીં, કાળજુ સિંહનું રાખવું. તો સિંહનું કાળજુ રાખીને જે સરકાર સામે, સંકલન સામે લડતો હોય એ સરદારનો અસલી વારસ, અને સરેન્ડર થઈ જાય એ નકલી વારસ. એમાં છે શું? આ ભાઈ બધું આડે થડ બોલે છે, એ બતાવી રહ્યું છે કે એના હાથમાંથી સરકી રહ્યું જ. રાજકોટની સીટ અને ગુજરાતમાં જે 26 ને 5 લાખની વાત કરતા હતા એની 8-10 સીટ હારવા જઈ રહ્યા છે. ત્યારે હવા ત્યાં મારી રહ્યા છે, પાણીમાંથી પૂરા કાઢે છે, એને હાર દેખાય છે. કુંવરજીભાઈ વારી થઈ રહી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.